નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધી સરસ મજામાં. હું હસમુખવાલા યુટ્યુબ ચેનલ બનાવી રહ્યો છું અને આજ હું આવ્યો છું સૌરાષ્ટ્રની દેવભૂમિ ઉપર મા ચોટીલાના ચામુંડા માના દર્શન કરવા માટે. અને આજ આઠમ છે અને નવચંડી માના યજ્ઞ છે. તો હું ચોટીલા ડુંગર ઉપર જઈશ અને ત્યાંની પૂરી વિશેષ જાણકારી તમને આપીશ અને તમે લાસ્ટ સુધી અમારો વિડીયો જોજો, કારણ કે તમને સર્વપ્રથમ મજા આવશે. અને મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ માતાજીના ચરણોથી થઈ. મળશું આપણે ફરી એકવાર. હવે જે પહાડ આવે છે તે કાફી ભયંકર એની ચડાઈ છે કે જેને ચડવાથી લોકો થાકી જાય છે, પણ માતાજીના આસ્થાના સામે એ પહાડ પણ ટૂંકો પડે છે. અને એ પહાડ તમે જોઈ રહ્યા છો, આ એટલી ઊંચી ઢળાન છે, એને અમારે ચડવાનું છે. નમસ્કાર દોસ્તો, આ અમારા હસમુખભાઈ છે. હર મહિનાના પૂનમે તે ચોટીલા માના દર્શન કરવા આવે છે અને વડનગર ચામુંડા માના દર્શન કરવા જાય છે. આ અમારા કીર્તિભાઈ, એ પણ અમારા સાથે અમારા કુટુંબી થાય છે, અમારા ભાઈ થાય છે. અને અમે સાથે મળીને આ ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે આવ્યા છે. અને આવી રીતના તમે લોકો પણ માતાજીના દર્શન કરવા આવો, તાકે આપણી પરંપરા અને આપણી સભ્યતાના હિસાબે અને આપણા જે માતાજીના દર્શન કરીએ અને મા ચામુંડામાં ને આપણી કુળદેવીમાં તે આપણે આશીર્વાદ આપે અને વિશેષ જાણકારી માતાજીના અમે તમને આપશું. અને આવી રીતના જ અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો, તાકે અમને પણ સાહસ મળે અને હિંમત મળે અને આગળના અમે વિડીયો સારા સારા બનાવી તમારા સુધી પહોંચાડી શકીએ. તો અમે અત્યારે હાઈવેના ઉપર છીએ અને હાઈવેથી થોડુંક દૂર આપણે જશું તો અહીંયા માર્કેટ વગેરે છે. આ જમવા માટે અહીંયા હોટલો છે કે જે યાત્રી લોકો આવે છે તેમની સુવિધા માટે અહીંયા લોકો જમવાની સુવિધા સારી સારી મળે છે. રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે. આ છે બધી સ્ટોલ ખરીદી કરવા માટે જે ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે જાય છે. અને આ સામે છે આ છે ચોટીલા માતાજીનો એન્ટ્રી ગેટ અને અહીંથી લોકો જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે. તો આપણે પણ જઈએ માતાજીના દર્શન કરવા માટે. અહીંયા માર્કેટ વગેરે જોઈ રહ્યા છો તમે કે માર્કેટ વગેરે તમને અહીંયા જોવા જ મળશે. અને તરહના રમકડાથી લઈ અને સારી સારી વસ્તુ તમને અહીંયા મળી જશે. અને આ છે હાઈવે. અને આ જ છે આઠમ, અને આઠમના નોરતાના હવન પણ અહીંયા ચોટીલા માતાના ડુંગરા ઉપર જે હવન થઈ રહ્યો છે તે એક વિશેષ પ્રકારનો હવન ત્યાં ગોઠવવામાં આવે છે. ડુંગરના નીચે આ જે મંદિર છે તે ફક્ત ને ફક્ત જે સિનિયર સિટીઝન જે ચડી ન શકતા, અસ્થમાની બીમારી હોય કે અથવા કોઈ બીમાર વ્યક્તિ હોય તો તે માતાજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર ન જઈ શકે, તો તેની સુવિધા આ લોકોએ અહીંયા પણ કરીને રાખી છે કે માતાજીના દર્શન કરી શકે છે. અને આજ આઠમ છે અને આઠમના દર્શન કરવા માટે હું આવ્યો છું. અને આ નીચે છે મંદિર, જો નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે. અને હવે હું ઉપર જઈશ અને ત્યાંનો પણ તમને હું નજારો બતાવીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ. હવે અમે પહોંચી રહ્યા છે માતાજીના ડુંગરના પહેલા દ્વાર સુધી અમે પહોંચી રહ્યા છે. અમે ઉપર જતા જતા અમે તમને બતાવશું કે કેવી રીતના સીડી ચડાય, કેટલા પગથિયા છે.
તો મિત્રો આજ આઠમ છે, આઠમના હવન ચાલુ છે અને જે લોકો ચોટીલા માતાના દર્શન કરવા માટે ઉપર નથી જઈ શકી અત્યારે અમારા સામે હવન ચાલુ છે અને હવન માટે ચાલુ છે. જે ચોટીલા માતાના મંદિરની અંદર જે દેવી દેવતાઓની મૂર્તિ તમને જોવા મળશે કે હરેક દેવી દેવતાઓની અહીંયા મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખ્યો છે. લોકો મનમાં આસ્થા લઈને આવે છે, જેમ કે 50 કિલોમીટર દૂર, 100 કિલોમીટર દૂર પદયાત્રા કરીને ભક્તો પોતાની માનતા લઈને મા ચોટીલા માતાજીના દ્વાર ઉપર આવે છે. લોકો દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લે છે. દેશ વિદેશથી લોકો માતાજીના દર્શન કરવા આવે છે, એવું અમને જોવા પણ અહીંયા મળ્યું છે. તો હવે અમે માતાજીના દર્શન કરવા માટે પહાડ ઉપર ચડીએ છીએ અને ચડતા કમસે કમ અડધો કલાક લાગશે અમને. અને પહાડની ઊંચાઈ કમસે કમ 1 કિલોમીટર દૂર છે. અને જોઈ રહ્યા છો આજ આઠમ છે. આઠમની અંદર ભક્તોની બહુ ભીડ ઉમડી છે. તો આવી રીતના હરેક પૂનમમાં અને માતાજીના દર્શન કરવા માટે લોકો આવે છે. હવે જે પહાડ આવે છે તે કાફી ભયંકર એની ચડાઈ છે કે જેને ચડવાથી લોકો થાકી જાય છે, પણ માતાજીના આસ્થાના સામે એ પહાડ પણ ટૂંકો પડે છે. અને એ પહાડ તમે જોઈ રહ્યા છો, આ એટલી ઊંચી ઢળાન છે, એને અમારે ચડવાનું છે. એને ચડતા ચડતા લોકો થાપી જાય છે, પણ જ્યાં માતાજીના આસ્થા અને આશીર્વાદો તો આવા પહાડ પણ ટૂંકા પડે છે. ને અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને આજ આઠમ છે. અમારા 2 ભાઈ અમારા સાથે પણ છે, પણ તે આસ્તે આસ્તે ચડે છે, તે ચડી નથી શકતા અને હું પણ હાપી ગયો છું. અને ઉપર હમણાં મહાકાળી માતાનું મંદિર પણ આવશે, તેના પણ તમને દર્શન કરાવીશ. જય માતાજી. આખિરકાર અમે ત્રણેય ભાઈઓ આસ્થા લઈને આવ્યા હતા ચોટીલા માતાના ડુંગરે. અમે ડુંગર ઉપર પહોંચી ચૂક્યા છે. પહાડ ગમે કેટલા ઊંચા હોય, પણ આસ્થાના સામે તે પહાડ હંમેશા ટૂંકા પડે છે. અને હિંમત અને હોસલાથી આજ માતાજીના દર્શન કરવા માટે અમે ચોટીલા પહોંચી ગયા છે. જો આ મારા પાછળ તમે જોઈ રહ્યા છો, તે પોતાની આસ્થા પ્રમાણે પૈસાને ચોંટાડે છે. અને પૈસા ચોંટી જાય તો લોકો એમ સમજે છે કે અમારી મનોકામના પૂરી થઈ ગઈ છે. તો આવી રીતના લોકો પૈસાને ચોંટાડીને પોતાની મનોકામનાને પૂર્ણ વિરામ આપે છે. લોકો ફોટો શૂટ કરે છે અને માતાને એક યાદગાર બનાવીને લોકો અહીંથી ઘરે જાય છે. આવી માતાજીની આસ્થા છે. આખિરકાર અમે આવી પહોંચ્યા છે માતાજીના હવનના કુંડ ઉપર. Wow.